ચાલો તો આજે આપણે ચાલુ કરીશું મૂળભૂત અધિકારો અંતર્ગત અનુચ્છેદ 32 વિશે બંધારણીય ઇલાજોનો અધિકાર ભાગ 3 માં આવે છે. સૌથી મહત્વનો મૂળભૂત અધિકારો અંતર્ગત સૌથી મહત્વનો મૂળભૂત અધિકાર જે આવે છે બંધારણીય ઇલાજોનો અધિકાર. સૌથી મહત્વનો કેમ છે એ આગળ આપણે વાત કરીશું. હવે ડોક્ટર ભીમરાવ આંબેડકરે શું સ્ટેટમેન્ટ આપેલું છે બંધારણીય ઇલાજો અધિકાર માટે એના વિશે વાત કરીશું. આ બંધારણના કોઈ એક સૌથી મહત્વના અનુચ્છેદ કે જેના વિના આ બંધારણ નિરર્થક બની રહેશે તે દર્શાવવાનું મને જણાવે તો અનુચ્છેદ 32 ની જોગવાઈ સિવાય અન્ય કોઈ જોગવાઈ બનાવી શકું નહીં. બંધારણ એ આત્મા છે, બંધારણનું એ હૃદય છે અને મને એ આનંદ થાય છે કે ગૃહે આ મહત્વને સ્વીકારેલું છે. હવે આ જે સ્ટેટમેન્ટ છે એમાંથી શું પૂછાય છે એની વાત કરીશું. તો બંધારણનો આત્મા, બંધારણનું હૃદય, બરાબર છે. આ સ્ટેટમેન્ટ કોણ આપેલું છે તો ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર BR આંબેડકર. હવે બીજું શું પૂછાય છે કે બંધારણનો આત્મા એ કયા મૂળભૂત અધિકારને ગણવામાં આવેલું છે, બરાબર છે. તો એનો જવાબ આવશે બંધારણ ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32. આ વસ્તુ એક્ઝામમાં પૂછાય છે. હવે વાત કરીશું બંધારણ ઇલાજોનો અધિકાર અંતર્ગત અમુક અનુચ્છેદ છે, પેટા અનુચ્છેદ, એના વિશે વાત કરીશું કે ઉપચાર વિનાનો અધિકાર અર્થહીન છે અને ઉપચારના કારણે જ અધિકાર જીવંત બની રહેશે. જે કોઈ અમુક નિયમ હશે એના ઉપર પણ નિયમ રહેવાના છે તો જ એ સાચી દિશામાં કોઈ પણ વસ્તુ છે એનું કામ થશે નહીં તો નહીં થાય. બરાબર છે કે રાજ્ય સરકાર મૂળભૂત અધિકારોના ભંગ સામે અદાલતી સહાય મેળવવાના અધિકારને અનુચ્છેદ 32 માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 32 ની જોગવાઈઓ નીચે મુજબ છે કે અનુચ્છેદ 32(1) મુજબ તમે શું છે કે મૂળભૂત અધિકારોનો ભંગ બદલ સુપ્રીમ કોર્ટમાં તમે અરજી કરી શકો છો. અનુચ્છેદ 32 માં શું છે કે મૂળભૂત અધિકારોનો અમલ કરવા માટે સુપ્રીમ કોર્ટ 5 પ્રકારની રીત બહાર પાડી શકે છે, બરાબર છે. એ રીત કઈ છે આપણે પાછળ સમજીશું. અનુચ્છેદ 32(3) અંતર્ગત સુપ્રીમ કોર્ટ સત્તાઓ ઘટાડ્યા સિવાય સંસદ અન્ય કોઈ ન્યાયાલયને રીટ અધિકાર ક્ષેત્ર વપરાવવાની સત્તા આપી શકે છે, બરાબર છે. હવે વાત કરીશું 32(4) માં શું છે કે મૂળભૂત અધિકારોના ભંગ બદલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો અધિકાર ને અન્ય બંધારણીય જોગવાઈ સિવાય રદ કરી શકાય નહીં, બરાબર છે. હવે વાત કરીશું કે અમુક અપવાદ હોય છે કે રાષ્ટ્રકટોકટીના સમયે રાષ્ટ્રપતિ આ અધિકારને વિલંબિત કરી શકે છે, બરાબર છે. વિલંબિત કરવું મીન્સ કે સ્ટોપ કરી શકે છે અમુક નિયમોને પાલન કરીને, બરાબર છે. હવે દેશમાં રાષ્ટ્રકટોકટી હોય, નાણાકીય કટોકટી હોય એ વખતે અમુક વસ્તુ પર પ્રતિબંધ લાગવાનું જરૂરી હોય ત્યારે ઉપરથી એ રાષ્ટ્રપતિના આદેશથી એને વિલંબિત કરી શકે. ત્યારે સોર જરાબોમાં કહી ના શકાય કે મારો મૂળભૂત અધિકાર છે, બરાબર છે. આ વસ્તુ છે મૂળભૂત ઇલાજોનો અધિકારમાં રાષ્ટ્રપતિ એને રોકી શકે છે, નિલંબિત કરી શકે. તો હવે વાત કરીશું રીટની. ખાસ તો આ રીટ માટે છે કે તમારો જે અધિકારો છે, તમને જે બંધારણ દ્વારા અધિકાર મળેલા છે, શું એનો અમલ બરાબર થાય છે? જો નથી થતું તો એના ઉપર એક્શન લેવા માટે આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પાસે જઈ શકીએ છીએ. તો એના માટેનો જ આ બંધારણ ઇલાજોનો અધિકાર છે. ઇલાજો લખેલું છે કે જે બંધારણ ઇલાજો છે, જે ખોટું થાય છે એનું શું કરવું જોઈએ એ આના માટે. તો રીટ શું છે? તો રીટ એક લેખિત આદેશ બહાર પાડવામાં આવે છે. સામાન્ય રીતે ન્યાયાલય દ્વારા આ પ્રકારના આદેશ બહાર પાડવામાં આવે છે. ન્યાયાલય મીન્સ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા એને બહાર પાડવામાં આવે છે. હવે ભારતમાં સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 મુજબ, જ્યારે હાઈકોર્ટ એ અનુચ્છેદ 36 મુજબ રીટ બહાર પાડવાની સત્તા ધરાવે છે. હવે 5 પ્રકારની રીટ આપણે વાત કરી હતી. બંધી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, પ્રોહિબિશન, અધિકાર પુચ્છા, કોવરન્ટ, ઉત્પ્રેક્ષણ, ઓરરી, બરાબર છે. બંધી પ્રત્યક્ષીકરણમાં માણસને તમે સહશરીર સાથે તમારે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જમા કરવાનું. પરમાદેશ છે કોઈ પણ અધિકારને તમારા આદેશ કરવાના. પ્રતિષેધ છે કે રોકવું. અધિકાર પુચ્છા કે તમારા અધિકારની વિરુદ્ધ કયા અધિકારથી તમે કામ કરો છો એ બધું વસ્તુ આવે છે, બરાબર. ચલો આગળ ડિટેલમાં સમજીશું કે બંધી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ એક લેટિન શબ્દ છે. એનો અર્થ એવો થાય છે કે સશરીર તમારે એને હાજર કરવાનું રહેશે, બરાબર છે. હવે તમે આ રીત સમજવી હોય તો તમારે એક સાઉથની મૂવી છે
ભીમ, જય ભીમ કરીને મૂવી છે, એ તમારે જોવાની રહેશે. એમાં હેબિયસ કોર્પસનો જ બંદી પ્રત્યક્ષીકરણ રીતનો જ ઉપયોગ કરેલું છે કે જ્યારે કોઈ પોલીસ દ્વારા અથવા ખાનગી વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોય, બરાબર છે, ત્યારે કોર્ટ દ્વારા બંદી પ્રત્યક્ષીકરણની રીત બહાર પાડી અટકાયત કરેલ વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોર્ટનો આદેશ નકારતો હોય તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. સાથે સાથે એ વ્યક્તિને છોડી મૂકવામાં પણ આવે છે. બરાબર છે. હવે હેબિયસ કોર્પસનો જે રીટ છે એ કોના દ્વારા કરી શકાય, એની અરજી કોના દ્વારા કરી શકાય? તો જે કોઈ આરોપી છે કે જે કોઈ વ્યક્તિને બંદી બનાવવામાં આવેલું છે, એના કુટુંબીજન હશે, ફેમિલી વાળા હશે, એના મિત્ર હશે, એના સગા સંબંધીઓ હશે, કોઈ, બરાબર છે, એના દ્વારા પણ એ અરજી કરી શકાય છે. બરાબર છે. હવે વાત કરીશું કે હેબિયસ કોર્પસ રીટ કોની સામે બહાર પાડી શકાતી નથી કે કયા સંજોગોમાં બહાર પાડી શકાતી નથી. બરાબર છે. તો પહેલી વાત કરીશું કે કાયદાકીય પ્રક્રિયા થયેલી હોય એ વ્યક્તિ સામે તમે નથી કરી શકતા, કે એ વ્યક્તિની કાયદાકીય રીતે અટકાયત કરેલી હશે એ વ્યક્તિ સામે તમે આ રીટ બહાર પાડી નથી શકતા. વિધાનમંડળ અથવા ન્યાયતંત્રના અપમાન બદલ જેમણે કોઈ વ્યક્તિએ અપમાન કર્યું છે એના સામે આ રીટ બહાર પાડી શકાતી નથી. કાર્યવાહી કરવામાં આવી હોય, ન્યાયાલય દ્વારા અટકાયત કરવામાં આવી હોય, ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર અટકાયત કરવામાં આવી હોય, તો આવા સંજોગોમાં તમે એ વ્યક્તિઓ સામે રીટ બહાર પાડી શકતા નથી. બરાબર. તો હવે વાત કરીશું પરમાદેશ મેન્ડેમાં, કે કોઈ પણ અધિકારી કામ કરવા માટે નકારે છે, બરાબર છે, એની ફરજ બરાબર બજાવતું નથી, બરાબર, તે વખતે આ જે રીત છે એ બહાર પાડવામાં આવે છે, બરાબર છે, કે આ રીત ન્યાયાલય દ્વારા જાહેર અથવા બી સરકારી અધિકારી વિરુદ્ધ કરવામાં આવે છે, બરાબર છે. હવે સરકારી અધિકારીઓ છે, જાહેર સંસ્થા છે, તાબાની અદાલતો છે, ટ્રિબ્યુનલ વિરુદ્ધ જાહેર કરી શકાય છે. હવે નીચે મુજબના પદ અથવા કે સંસ્થા વિરુદ્ધ આ રીત જાહેર કરી શકાતી નથી. એમાં કોણ આવશે? તો ભારતના રાષ્ટ્રપતિ છે અને રાજ્યપાલ, બરાબર છે, સાથે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, ગેરબંધારણીય વિભાગો છે, જાહેર અધિકાર દ્વારા કરવામાં આવતા એક એવા કાર્ય કે જે વિવેક પર આધારિત હોય, બરાબર છે. હવે ખાનગી વ્યક્તિ અથવા સંસ્થાઓ પર આ આદેશ આપણે આપી શકતા નથી. ખાનગી વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ કેમ નહીં? કેમ કે એ લોકોના પોતાનો મોટો હશે, પોતાના ગોલ્સ હશે, એની વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. હા, પરંતુ અમુક સંજોગોમાં જો તમારા મૂળભૂત અધિકારોનું ખરેખર ઉલ્લંઘન થતું હશે તો એની સામે પણ એક્શન લેવામાં આવી શકે છે, બરાબર છે. હવે વાત કરીશું પ્રતિષેધ, પ્રોહિબિશન. પ્રતિષેધનો શાબ્દિક અર્થ થાય છે રોકવું. આ રીત અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા અને અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જ્યારે નીચલી અદાલતો અથવા ન્યાયિક કે ન્યાયિક સંસ્થાઓ પોતાના ન્યાયિક અધિકાર ક્ષેત્રની બહારના કેસ સંબંધી પ્રક્રિયા કરે ત્યારે તેને અટકાવવા માટે આ રીત બહાર પાડવામાં આવે છે. પ્રતિષેધ રીત માત્ર ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ બહાર પાડવામાં આવે છે. સરકારી અધિકારીઓ કે સંસ્થા વિરુદ્ધ બહાર પાડવામાં આવતી નથી, બરાબર. આમાં ખાસ એ જ ફોકસ કરેલું છે પ્રતિષેધ, પ્રોહિબિશન, અટક રોકવું, એમ કે તમે નીચલી અદાલતો છે, ન્યાયિક ક્ષેત્ર, ન્યાયિક ક્ષેત્રો છે, કે તમારા અધિકારમાં જે વસ્તુ આવે છે એ તમે કરો. તમારા અધિકારમાં નથી આવતું એ ઉપલી અદાલતમાં તમે કેસ પ્રેફર કરી શકો છો, બરાબર છે. હવે પરમાદેશ રીત દ્વારા કોર્ટ દ્વારા કાયદાકીય કાર્ય કરવા માટે આદેશ આપે છે, જેથી તે સક્રિય રીત કહે છે, બરાબર છે. કોર્ટ દ્વારા કોઈ પણ કાર્ય કરવાનો આદેશ આપવામાં આવશે એટલે એ તમારે ન કરવાનું ના હોય, એની તમારે કરવાનું, એટલે પ્રતિષેધ એક સક્રિય રીત નથી. જો બે વસ્તુ અહીંયા જોજો કે જે પરમાદેશ રીત છે એમાં કોર્ટ દ્વારા શું આપવામાં આવે છે? આદેશ આપવામાં આવે છે, બરાબર. જ્યારે પ્રતિષેધ રીત છે, બરાબર છે, કે ક્ષેત્રમાં ન હોય તે પ્રક્રિયા માત્રામાં શું આવે છે? અટકાવવામાં આવે છે, એટલે આને સક્રિય રીત ના કહી શકાય. પરમાદેશમાં તમને આદેશ આપવામાં આવશે, ક્યાંથી? હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી. જ્યારે પ્રતિષેધ રીતમાં માત્ર જે ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં ના આવતું એ તમને એના માટે રોકવામાં આવશે, એટલે સક્રિય રીત નથી કહેવાય. હવે વાત કરીશું અધિકાર પુચ્છા, કોવરન્ટ. કોવરન્ટનો શાબ્દિક અર્થ થાય છે તમે કયા અધિકારથી આ કામ કરો છો. જ્યારે સરકારી પદ પર રહેલા વ્યક્તિને પૂછવામાં આવે છે કે તેઓ કયા અધિકારથી સરકારી પદ ધરાવે છે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર પોતાની જે પદનો ઉપયોગ કરીને કોઈ લોકો સાથે અહિત કરતો હશે
ત્યારે એવા અધિકારી સામે આ રીત બહાર પાડવામાં આવે છે કે તમે કયા અધિકારથી તમે આ વ્યક્તિ સાથે આવું બિહેવિયર કરો છો. બરાબર? જે પદ રાજ્ય કે સરકાર દ્વારા કે બંધારણ દ્વારા ઉભું કરવામાં આવ્યું હોય તે ધારણ કરેલી વ્યક્તિ વિરુદ્ધ આ રીત લાવવામાં આવે છે. ધારો કે તમારા જિલ્લાના કલેક્ટર શ્રી છે, એ પોતાનો હોદ્દાનો ગેરકાયદેસર રીતનો ઉપયોગ કરતો હશે, ત્યારે એની સામે આ રીત બહાર પાડી શકીએ છીએ. બરાબર છે? જે બંધારણ દ્વારા એવું કરવામાં આવે છે. બરાબર છે? આ રીત ખાનગી વ્યક્તિ અથવા મંત્રી કાર્યાલય વિરુદ્ધ લાવી શકાતી નથી, કેમ કે એ એનો પર્સનલ ચોઈસ રહેશે. આ આપણે ખાનગી વ્યક્તિઓ કે મંત્રી કાર્યાલય વિરુદ્ધ લાવી શકતા નથી. તો હવે વાત કરીશું ઉત્પ્રેક્ષણ, સર્સી ઓરરી. આનો શાબ્દિક અર્થ થાય છે કે પ્રમાણિત કરવું અથવા સૂચના આપવી. આ રીત ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલત અથવા અર્ધ ન્યાયિક સંસ્થા જેમ કે ટ્રિબ્યુનલ છે, એમની વિરુદ્ધ જાહેર કરવામાં આવે છે. જ્યારે ઉપલી અદાલતને જણાય કે નીચલી અદાલતોમાં રહેલો કેસ નીચલા અદાલતના ન્યાયિક અધિકાર ક્ષેત્રની બહાર આવે છે અથવા કાયદાકીય રહેલી છે, તેવા સમયે ઉપલી અદાલત તે કેસને પોતાની સાથે લઈ શકે છે. બરાબર છે? હવે આમાં એક ટ્વિસ્ટ આવેલો છે કે આ કારણ શું છે કે વર્ષ 1991 સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી હતી કે જ્યારે કોઈ બાબત મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલી હોય ત્યારે વહીવટી સંસ્થાઓ વિરુદ્ધ પણ આ રીત બહાર કરી શકાય છે. બરાબર છે? આ રીત ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ કરી શકાતી નથી, પણ જો અહીંયા એક સ્ટેટમેન્ટ આપેલું છે કે જ્યારે કોઈ બાબત મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલી હોય ત્યારે વહીવટી સંસ્થાઓ વિરુદ્ધ પણ આ રીત જાહેર કરી શકાય છે. ઇટ મીન્સ કે રીટ દરેક ખાનગી વ્યક્તિઓ સામે કે સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાતું નથી, પણ કોઈ પણ વ્યક્તિની શું કહેવાય મૂળભૂત અધિકારોનું હનન થતું હશે ત્યારે એની સામે રીટ કરી શકાય છે, એની સામે રીટની અરજી કરી શકાય છે. બરાબર છે? તો એક વખત નજર રાખી લઈશું આપણે કે ખાસ તો બંધારણ વિલાજોનો અધિકાર એ રીટ માટે જાણીતો છે. એમાં તમારે જે મૂળભૂત અધિકારો છે એનું બરાબર એનું શું કહેવાય છે અમલ ના થતું હોય ત્યારે તમે આ પ્રકારની રીટ કરી શકો છો. બંદી પ્રત્યક્ષીકરણ, પરમ આદેશ, પ્રતિષેધ, અધિકાર પુચ્છા અને ઉત્પ્રેક્ષણ. હવે આમાં પૂછાય છે શું? તો જો બંદી પ્રત્યક્ષીકરણ ઇંગ્લિશમાં શું કહેવાશે? હેબિયસ કોર્પસ. આ તમારે જોડકામાં પૂછાશે. બરાબર છે? હવે પૂછાશે કે રીટ કયા આધારે તમે કરી શકો છો, કયા અનુચ્છેદ આધારે? તો આવશે અનુચ્છેદ 32 બંધારણ વિલાજોનો અધિકાર આવશે. આ પૂછાય છે. બરાબર છે? વધારે આમાંથી પૂછાતું નથી. જોડકામાં પૂછાઈ શકે છે. ખાલી એનું કદાચ પૂછાય તો આનું મિનિંગ હોય બંદી પ્રત્યક્ષીકરણ, પરમ આદેશ, પ્રતિષેધ અને અધિકાર પુચ્છા અને ઉત્પ્રેક્ષણ. આનો મિનિંગ શું થશે એ તમારા એક્ઝામમાં આવશે. તો બરાબર, આજના માટે આટલું જ છે. જો તમે વિડીયોમાં નવા છો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્ર સાથે શેર કરજો. ને તમને હવે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે, ટેલિગ્રામ પર પણ અવેલેબલ છે. તમને આ ત્રણેયની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, જેથી કરીને તમારા મિત્રોને શેર કરવામાં સરળતા રહેશે. ત્યાં સુધી વાંચતા રહેજો, જાગતા રહેજો, મહેનત કરતા રહેજો. જય હિન્દ. થેન્ક યુ.